નમસ્કાર મિત્રો, સલામત સવારી એસટી અમારીનો માનસર પાસે ગતકાલે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું ને જે બનાવ સંદર્ભે બાઇક ચાલક સામે હળવદ પોલીસ મથકે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે અને જે અનુસંધાને આપણે હળવદ પોલીસ મથકેથી લાઈવ છીએ. દર્શક મિત્રોને જાણકારી આપીએ તો આ બાઇક નંબર છે MP46 MT 5060 નંબરનું આ બાઇક છે અને જે ગતકાલે મોરબી તરફથી આવી રહ્યું હતું અને તે દરમિયાન મોરબી તરફથી આ એસટી બસ આવી રહી હતી જેનો નંબર છે GJ18Z6575. સુરેન્દ્રનગરથી મોરબી તરફ જતી આ એસટી બસ હતી અને માનસર પાસે આ એસટી બસ ચાલકે બેદરકારીપૂર્વક ચલાવી બાળક સામે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે. તો સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના માનસર ગામ પાસે ગતકાલે બપોર બાદ એસટી બસનો બાઇક સાથે અકસ્માત થયો હતો. આ બાઇક સાથે અકસ્માત થતાં જે બાઇક છે બાઇક ચાલક રાકેશભાઈ ડાવર ઉંમર વર્ષ 24 તેનું મોત થયું છે અને તેના ભાઈ મૃતકના ભાઈ જે છે કમલભાઈ તારાચંદભાઈ ડાવર તેઓએ હળવદ પોલીસ મથકે એસટી બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે વધુ તપાસ હળવદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. વધુમાં દર્શક મિત્રોને જાણકારી આપીએ તો હળવદ તાલુકામાં છેલ્લા 1 મહિનામાં જ એસટી બસના અકસ્માતનો બીજો બનાવ સામે આવ્યો છે. રાણકપર પાસે પણ થોડા સમય પહેલાં એટલે કે મહિનાની અંદર જ રાણકપર ચોકડી જે કહેવાય છે હોટલ હરિદર્શન જે જગ્યાએ હતી ત્યાં ટ્રેલર પાછળ એસટી વોલ્વો બસ ઘૂસી ગઈ હતી અને તેમાં તે સમયે 25 જેટલા મુસાફરો મુન્દ્રા તરફ જઈ રહ્યા હતા. એટલે મુન્દ્રા તરફ જતી એસટી વોલ્વો બસનો ત્યાં અકસ્માત થયો હતો અને અકસ્માતના પગલે જે ડ્રાઈવર છે તેને ઈજાઓ પહોંચી હતી અને તેને સારો અર્થે ખસેડવામાં આવ્યો હતો. તે તો સાથે જ 25 જેટલા મુસાફરો 1 થી 1.5 કલાક રજડ્યા હોવાની પણ જે પ્રાથમિક જાણકારી અહીંના જે છે મિત્રો પાસેથી મળી હતી કે લગભગ 1.5 કલાક ત્યારબાદ વ્યવસ્થા મુસાફરોની કરવામાં આવી હતી. અને તેવી જ રીતે હળવદ તાલુકાના માનસર ગામ પાસે પણ ગતકાલે જે બપોર બાદ બનાવ સામે આવ્યો હતો. સુરેન્દ્રનગરથી મોરબી આ એસટી બસ જતી હતી. એસટી બસ નંબર છે GJ18Z6575 અને બાઇક નંબર છે MP46 MT 5060 નંબરનું આ બાઇક છે અને જે મોરબી તરફથી હળવદ તરફ આવતો હતો અને આ સુરેન્દ્રનગરથી મોરબી તરફ જતી એસટી બસે બાઇકને અડફેટમાં લેતા રાકેશ ડાવર નામના 24 વર્ષનો યુવાન છે તેને અડફેટમાં લીધો હતો અને આ તમે જે બમ્પર જોઈ રહ્યા છો અહીંયા અડફેટમાં લીધો હતો અને જેથી કરીને યુવાન છે તે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર નહીં નીવડતા આખરે આ યુવાનનું મોત થયું છે. અને જે અનુસંધાને બેદરકારીપૂર્વક ચલાવતા એસટી બસના ચાલક છે તેની સામે હળવદ પોલીસ મથકે મૃતક રાકેશ છે તેનો ભાઈ કમલ છે તેને ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે હળવદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. એસટી બસનો નંબર છે GJ18Z6575 અને બાઇકનો નંબર છે MP46 MT 5060 નંબરનું બાઇક છે. એટલે બાઇક અને જે આ એસટી બસનો અકસ્માત થયો હતો તેમાં બાઇક ચાલકનું મોત નિપજતા હળવદ પોલીસ મથકે એસટી બસ અને બાઇક બંને લાવવામાં આવ્યા છે અને વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે. સાથે જ જે પ્રમાણે મેં અગાઉ કહ્યું તેમ કે હળવદ તાલુકામાં અગાઉ પણ 1 જ મહિનામાં 2 અકસ્માતના બનાવ સામે આવ્યા છે એસટી બસના જ. જે પ્રમાણે મેં અગાઉ કહ્યું તેમ કે રાણકપર ચોકડી પાસે પણ એસટી વોલ્વો બસે ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી અને ગતકાલે પણ માનસર પાસે જે આ બસ છે તેને બાઇકને અડફેટમાં લીધું એટલે આમ 2 બનાવો સામે આવ્યા છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. મિત્રોને ફરી એક વખત જાણકારી આપે કે ગતકાલે બપોર બાદ એસટી બસે બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો ને જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું છે અને આ મોત નીપજતા બાઇક ચાલકના ભાઈએ હળવદ પોલીસ મથકે આ એસટી બસના ચાલક છે જે બેદરકારીપૂર્વક ચલાવી અને અડફેટમાં લઈ બાઇક ચાલકનું મોત નીપજાવ્યું છે તેની સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. ને જ્યારે અકસ્માત થયો ત્યારે 20થી વધુ મુસાફરો હતા અને મુસાફરો પણ થોડી સમય માટે અટવાયા હતા. સાથે જ બંને સાઈડ 1 થી 1.5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પરંતુ હળવદ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી સમગ્ર ટ્રાફિક હળવો કરી કાર્ય
સંપૂર્ણ કાર્ય પૂર્વવત કરી ટ્રાફિક હળવો પણ કરવામાં આવ્યો હતો. અને આ સાથે જ ફરિયાદના લઈને એસટી બસ અને બાઇક બંને હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યું છે અને ફરિયાદ નોંધાતા વધુ તપાસ હળવદ પોલીસ દ્વારા